જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ એમાં રસાયણશાસ્ત્રની અંદર આપણે આગળ વધીએ તો આપણું જે રનિંગ ચેપ્ટર છે જે એમાઇન કમ્પાઉન્ડ, એમાઇન સંયોજનો, તેની આજે આપણે રાસાયણિક પ્રક્રિયાઓની ચર્ચા કરતા હતા અને છેલ્લે આપણે ખૂબ જ એક અગત્યની પ્રક્રિયા જોઈ, આઇસોસાયનાઇડ કસોટી એટલે કે કાર્બાઇલ એમાઇન કસોટી, એની આપણે ચર્ચા કરી. કાર્બાઇલ એમાઇન કસોટી કયા સંયોજનો આપે છે? તો કે ભાઈ કાર્બાઇલ એમાઇન કસોટી છે તે પ્રાથમિક એમાઇન સંયોજનો આપે છે. પ્રાથમિકમાં બંને એલિફેટિક અને એરાઇલ. ઓકે, દ્વિતીયક અને તૃતીયક એમાઇન કાર્બાઇલ એમાઇન કસોટી આપણને આપતા નથી. ઓકે, અને અહીંયા ખાસ બાબત એ કે ખબર કેમ પડે કે ભાઈ અહીંયા આ જે એમાઇન સંયોજન છે, કારણ કે જે બનતો જે વાયુ છે બરાબર એ દુર્ગંધ મારે છે બરાબર. આઇસોસાયનાઇડ કમ્પાઉન્ડ છે એ દુર્ગંધ મારે છે બરાબર. એટલે આપણને ખબર પડી જાય કે ભાઈ અહીંયા એમાઇન સંયોજન છે બરાબર એ પ્રેઝન્ટ છે, પ્રાઇમરી એલિફેટિક હોય કે એરાઇલ હોય. ઓકે, હવે આજનો આપણો પ્રશ્ન છે ખૂબ જ અગત્યનો છે પ્રશ્ન, અને એની આપણે ચર્ચાઓ કરીએ છીએ બરાબર કે એરોમેટિક એમાઇન સંયોજનોની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. ઓકે, હવે એની આપણે ચર્ચા કરતાં પહેલાં એક બહુ સરસ પ્રશ્ન વારંવાર પૂછાય એની આપણે ચર્ચા કરીએ. બેન્ઝીન અને બેન્ઝીન કરતાં એનિલિન, એનિલિન એટલે શું થયું? એનિલિન એટલે શું થયું? બેન્ઝીન, બેન્ઝીનેમાઇન. એનિલિન સરળતાથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપે છે. શા માટે? કોના કરતાં? બેન્ઝીન કરતાં એનિલિન. એટલે પહેલાં તો બંનેના સ્ટ્રક્ચર આપણે જોઈએ. ચાલો, બેન્ઝીન એટલે આપણને ખબર છે, અને રહી વાત એનિલિન. બે પ્રક્રિયા તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે, પણ એનિલિન છે તે બેન્ઝીન કરતાં સરળતાથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપે છે બરાબર. શા માટે? એનું એક રીઝન એ છે, કારણ એ છે કે એનિલિન ઉપર શું રહેલું છે? એનિલિનમાં પ્રાથમિક એમાઇન સમૂહ જે છે એમાં નાઇટ્રોજન ઉપર શું રહેલું છે? એક લોન પેર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અને આ ઇલેક્ટ્રોન યુગ્મ શું થાય છે? વિસ્થાનીકૃત થાય છે. ઓકે, આપણે બંધને આવી રીતે બતાવીએ તો આપણે સારી રીતે સમજી શકીએ. જો અહીંયા બરાબર. હવે એનિલિનમાં શું થાય કે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પોતાનું સ્થાન ફેર કરશે, એટલે હવે આ ઇલેક્ટ્રોન યુગ્મએ પોતાનું સ્થાન ટ્રાન્સફર કર્યું, અહીંયા નાઇટ્રોજન અને કાર્બન વચ્ચે દ્વિબંધ બનાવે, એટલે આ દ્વિબંધ શું થશે? તૂટશે ને એના ઇલેક્ટ્રોન મુક્ત થાય અને આ રીતે જોડાશે. એટલે આ રીતનું આપણે હવે સ્ટ્રક્ચર છે એ બતાવી શકીએ. અહીંયા નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોનની શું થઈ છે? ઉણપ. આ બે બંધ તો હતા એના જ છે જ, તો કે યસ. નવો બંધ કયો બનશે અહીંયા? તો કે ભાઈ અહીંયા કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે. ઓકે, અને આ બંધ તૂટ્યો, એના ઇલેક્ટ્રોન અહીંયા આવશે, તો કે યસ. અને અહીંયા કયો ચાર્જ વધશે? ઇલેક્ટ્રોન ઘનતા, એટલે કે ઋણ વીજભારમાં શું થશે? વધારો.
આ ઇલેક્ટ્રોન યુગ્મ હજી અહીંયા સ્ટેબલ રહેતું નથી, પાછું અહીંયા દ્વિબંધ બનાવવામાં વપરાય એટલે આ દ્વિબંધ જે તૂટશે ને એના ઇલેક્ટ્રોન પછી અહીંયા આવશે. ઓકે, તો આપણે એનું પાછું આગળ એનિલિન છે બરાબર, એનું બીજું એક બંધારણ પાછું આપણે રજૂ કરી શકીએ. ઓકે, ચલો નવો બંધ ક્યાં બન્યો હતો કે અહીંયા જે ગ્રીન કલરમાં બતાવેલો છે. ઓકે, અને ઇલેક્ટ્રોન યુગ્મ ટ્રાન્સફર થઈને અહીંયા આવ્યું એટલે અહીંયા ઇલેક્ટ્રોન ઘનતામાં શું થયું? વધારો. ઓકે, ચલો ત્યાંથી ટ્રાન્સફર થઈને ઇલેક્ટ્રોન યુગ્મ પાછું અહીંયા આવશે. આ દ્વિબંધ શું થશે? અહીંયા તૂટી અને અહીંયા આવશે. ઓકે, ઇલેક્ટ્રોન યુગ્મ એટલે પાછું એક સ્ટ્રક્ચર બતાવીએ આપણે, પાછું એક નવું બંધારણ મળ્યું મને. ઓકે, અને દ્વિબંધ બતાવી અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યું, ઇલેક્ટ્રોન ઘનતા વિધિ. ચાલો, આ ઇલેક્ટ્રોન યુગ્મ હજી સ્ટેબલ રહેતું નથી, ફરી પાછું અહીંયા આવે છે બરાબર. અને તે કોને અસર કરશે? આ દ્વિબંધને શું કરશે? તોડશે. અને આ દ્વિબંધના ઇલેક્ટ્રોન પાછા રિલીઝ થઈને નાઇટ્રોજનને મળી જશે. એટલે લાસ્ટમાં મને સ્ટ્રક્ચર આવું મળ્યું, બંધારણ મને પ્રાપ્ત થયું NH2. તો અહીંયા આ જે બંધારણો છે ને આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. કયા બંધારણો કહીએ છીએ? સસ્પંદન બંધારણો કહીએ છીએ. હવે એનિલિન છે એના સસ્પંદન બંધારણો જોવા મળે છે બરાબર. અને તેમાં ખાસ કરીને સસ્પંદન બંધારણોમાં ઓર્થો સ્થાન જો તમારી સામે લખું, ઓર્થો સ્થાન અને પેરા સ્થાનોની અંદર ઇલેક્ટ્રોન ઘનતામાં શું થાય છે? વધારો. એટલે ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધે એટલે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એટલે પ્રક્રિયક કયો હશે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે એ સરળતાથી એનિલિન સાથે પ્રક્રિયા કરે, કારણ કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા ક્યાં જોડાવાનું છે? કે જ્યાં એને સરળતાથી શું પ્રાપ્ત થવાનું છે? ઇલેક્ટ્રોન બરાબર. તો ઇલેક્ટ્રોન ક્યાંથી? એનિલિનના ઓર્થો અને પેરા સ્થાનમાંથી સરળતાથી પ્રાપ્ત થાય છે. એટલા માટે બેન્ઝીન કરતાં એનિલિન છે જે બરાબર, એમાં ઓર્થો અને પેરાસ્થાનની અંદર ઇલેક્ટ્રોન ઘનતા વધારે હોવાને કારણે બેન્ઝીન કરતાં એનિલિન છે એ ઇઝીલી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે તે આપે છે. ઓકે, તો ખૂબ જ અગત્યની બાબત હતી જેને આપણે જોઈ. ચલો, ત્યારબાદ આગળ વધીએ. આપણે એનિલિનની કેટલીક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોવાના છીએ. ફરીથી એકવાર યાદ અપાવી દઉં, બેન્ઝીન કરતાં એનિલિન છે બરાબર, એની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ખૂબ જ સરળતાથી છે. કારણ એક જ છે, એનિલિનમાં બેન્ઝીન વલય સાથે કાર્બનનો કયો સમૂહ જોડાયેલ છે? NH2. અને એનિલિનમાં નાઇટ્રોજન પરમાણુ છે એમાં ઇલેક્ટ્રોન સ્વસ્પંદનના લીધે આખા બેન્ઝીન વલયમાં ઇલેક્ટ્રોન યુગ્મ વિસ્થાનીકૃત થયો કહેવાય, ઇલેક્ટ્રોન યુગ્મ ટ્રાન્સફર થાય છે બધી. અને પરિણામે બેન્ઝીન વલયની અંદર એનિલિનમાં શું થાય છે? ભાઈ, ઇલેક્ટ્રોન ઘનતા વધે છે. અને આમે તે પ્રાથમિક એમાઇન સમૂહ છે એની હાજરી છે એના કારણે ઓર્થો અને પેરાસ્થાનની અંદર ઇલેક્ટ્રોન ઘનતા વધે છે. અને માટે NH2 સમૂહ છે, પ્રાથમિક એમાઇન સમૂહ છે બરાબર, એ ઓર્થો અને પેરા તથા શક્તિશાળી સક્રિયકારક સમૂહ છે. એટલે એનિલિન જો પ્રથમ વિસ્થાપન થયેલું હોય તો દ્વિતીય વિસ્થાપન ક્યાં થશે? ઓર્થો અને પેરા સ્થાનમાં. આથી એનિલિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ જ કેવી છે? સરળતાથી થાય છે. ઓકે, ચલો હવે એનિલિનની બ્રોમિનેશનની પ્રક્રિયા, ખૂબ જ અગત્યનો પ્રશ્ન આપણે રજૂ કરીએ છીએ. એનિલિનની બ્રોમિનેશન પ્રક્રિયા. એનિલિનનું બ્રોમિનેશન
સવિસ્તર સમજાવો. શું કરવાનું છે ખબર છે? એનિલિનનું બ્રોમિનેશન. બ્રોમિનેશન એટલે આપણને ખબર છે બ્રોમાઇડ દાખલ થાય છે. બ્રોમાઇડ શું થાય? દાખલ. ક્લોરિનેશન હોય તો ક્લોરાઇડ દાખલ થાય, બ્રોમિનેશન હોય તો બ્રોમાઇડ. એનિલિન એનું બંધારણ દર્શાવીએ. આપણને ખબર છે કે એનિલિનમાં ક્યાં ઓર્થો, પેરા સ્થાનની અંદર ઇલેક્ટ્રોન ઘનતા કેવી છે? વધારે. તો એનિલિનની હું પ્રક્રિયા કરાવું કોની સાથે? તો કે બ્રોમિન જળ સાથે. શબ્દ સાંભળજો, એનિલિનની બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરાવતા. એનિલિનની બ્રોમિન જળ સાથે પ્રક્રિયા તમે કરાવશો. પ્રક્રિયા કરાવતા બરોબર 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન મળે છે. 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન મળે છે. ઓકે, તો અહીંયા ત્રણેય જગ્યાએથી વિસ્થાપન થશે, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થશે, કારણ કે ઇલેક્ટ્રોન ઘનતા છે. તો હું અહીંયા બ્રોમિન જળ લઉં Br2 બરોબર. તો ત્રણેય જગ્યાએ એડ થશે બરોબર બ્રોમિન જળ. એટલે કેટલા મોલ જોશે ટોટલ? તો કે 3 મોલ બરોબર. એટલે 3 અહીંથી Br પ્લસ એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો અહીંયા બેન્ઝીન વલય ઉપર શું કરશે? આક્રમણ કરશે અને ત્યાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે. હાઇડ્રોજનનું શું કરશે? અહીંથી વિસ્થાપન કરશે. હાઇડ્રોજન અહીંયા હતા બરોબર, કારણ કે બેન્ઝીન અને આપણો સ્ટ્રક્ચર આમ બતાવવું હોય તો આમે બતાવી શકીએ. ચલો, આપણને ખબર છે બેન્ઝીન વલયની કાર્બન એની સાથે અહીંયા હાઇડ્રોજન હશે. તો કે યસ, હાઇડ્રોજન 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 હાઇડ્રોજન. ઓકે, તો અહીંથી બધેથી હાઇડ્રોજનનું વિસ્થાપન કોણ કરશે? તો કે અહીંથી બ્રોમિન જળ છે બરોબર, તેનો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બન્યું અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે તેની ઉપરથી હાઇડ્રોજન દૂર કરી અને ત્યાં શું જોડાશે? બ્રોમિન બરોબર. તો અહીંયા બ્રોમિન જોડાય એટલે એક હાઇડ્રોજન અહીંથી, બીજો બ્રોમિન અહીંયા જોડાણો Br પ્લસ એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. એટલે 3 હાઇડ્રોજનનું વિસ્થાપન થયું. આ 3 હાઇડ્રોજન અહીંથી 3 Br માઇનસ આયન હશે તેની સાથે જોડાઈને શું દૂર થશે? 3 હાઇડ્રોજન બ્રોમાઇડ. અહીંયા મને શું મળ્યું? બરોબર, જો ખાલી આ રીતનું હોત તો 2 બ્રોમો એનિલિન થાત, પછી 2,4 ડાયબ્રોમો એનિલિન. અહીંયા શું થયું? 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન મને પ્રાપ્ત થાય છે. એના કેવા અવક્ષેપ મળે છે? મને સફેદ અવક્ષેપ મળે છે. ધ્યાન રાખશો, સફેદ અવક્ષેપ પ્રાપ્ત થાય છે. ઓકે, તો આ હતી આપણી એનિલિનની કઈ પ્રક્રિયા? બ્રોમિનેશન. એક જ વસ્તુ થાય, એનિલિન છે એનો NH2 સમૂહ છે જે પ્રાથમિક એમાઇન ગ્રુપ છે એ કેવું છે? ઓર્થો પેરા નિદર્શક છે. શા માટે? આપણે અગાઉ હમણાં ચર્ચા કરી બેન્ઝીન અને એનિલિનમાં, કારણ કે એનિલિનમાં જે ઇલેક્ટ્રોન છે વિસ્થાનીકૃત થાય છે તેના લીધે ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતામાં શું થાય છે? વધારો. ઓકે, ઇલેક્ટ્રોન ઘનતા વધે છે એટલા માટે ત્યાં વિસ્થાપન પ્રક્રિયા થાય. અને કઈ વિસ્થાપન પ્રક્રિયા થાય? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કઈ રીતે 3 હાઇડ્રોજન બ્રોમાઇડ છૂટા પડે છે? 3 મોલ, એની પણ આપણે ખાસ વાત કરી.
તો આ હતું એનિલિનની કોની સાથે પ્રક્રિયા? બ્રોમિન સાથે. હવે આવું શા માટે થઈ એક સાથે એટલું બધું વિસ્થાપન? એનું એક જ કારણ, એનિલિનની અતિ સક્રિયતા, ઉચ્ચ પ્રતિક્રિયાત્મકતાના લીધે વિસ્થાપન ક્યાં થાય છે? ઓર્થો અને પેરા સ્થાનમાં. યાદ રાખશું ખાસ કે એનિલિનની ઉચ્ચ સક્રિયતાના લીધે ઓર્થો અને પેરા સ્થાનમાં વિસ્થાપન થાય છે. ઓકે, ચાલો હવે એનિલિન છે એના માટે આપણે આગળ વધીએ. હજી એનિલિનનું બ્રોમિનેશન એક બીજી મેથડ દ્વારા થાય, બીજી રીત દ્વારા. મારે માત્ર પેરાબ્રોમો એનિલિન મેળવવો છે, એક વિસ્થાપિત વ્યુત્પન્ન બનાવવું છે. એક વિસ્થાપિત એટલે એક જ જગ્યાએ વિસ્થાપન થાય એવો વ્યુત્પન્ન મારે બનાવવો છે. તો મારે પહેલાં તો NH2 સમૂહ છે ને એની અસર ઘટાડવી પડે. ખાસ યાદ રાખશું કે એનિલિનનો એક વિસ્થાપિત વ્યુત્પન્ન મેળવવા માટે NH2 સમૂહની સક્રિયતા ઘટાડવી પડે. તો સૌથી પહેલાં કોને કંટ્રોલ કરવો પડે? જો મારે એક વિસ્થાપિત એટલે માત્ર એક જ જગ્યાએ વિસ્થાપન થતું હોય એવો મારે એનિલિનનો બ્રોમિનેશન કરવું છે, હાવ સરળ ભાષામાં કહું તો મારે કોને કંટ્રોલ કરવો પડે? તો કે NH2 સમૂહને. જો આ NH2 સમૂહ તમે કંટ્રોલ કરી લો તો આપણું કામ ઇઝી થઈ જાય. એની સક્રિયતાને ઘટાડવાની છે. તો એની સક્રિયતા ઘટાડવા માટે આપણે અગાઉ જે અમુક રિએક્શન આવી ગઈ, બરાબર, એ જ રિએક્શન હું તમને યાદ અપાવું, બરાબર, કે કઈ રીતે થશે? તો કે બહુ ઇઝીલી આપણે સૌથી પહેલાં એની એસિટિક એનહાઇડ્રેટ અથવા એસિડિક ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવી એટલે આપણને એસિટેનિલાઇડ મળે. એસિટેનિલાઇડ આપણને પ્રાપ્ત થાય. ઓકે, કોની સાથે પ્રક્રિયા કરાવવાની છે? અહીંયા જો એસિટિક એનહાઇડ્રેટ. એસિટિક એનહાઇડ્રેટ એટલે તરત યાદ આવે CH3COOCOCH3 એસિટિક એનહાઇડ્રેટ. એસિટિક એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરાવો. ચલો, એસિટિક એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરાવી આપણે ભણી ગયા એસાઇલેશન, બરોબર ને? ચલો, અહીંથી એક હાઇડ્રોજનનું શું થશે? વિસ્થાપન. અહીંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન ને CH3COO એટલે એસિટિક એસિડ શું થશે? અહીંથી રિલીઝ થશે, મુક્ત થશે, CH3COOH. ઓકે, ચલો, એસાઇલ સમૂહ અહીંયા દાખલ થશે એનિલિનમાં. એનિલિનની અંદર એસાઇલ સમૂહ દાખલ થશે. એટલે NHCOCH3 મળ્યું મને? યસ. તો આને શું કહીશું? એસિટેનિલાઇડ. આ શું કામ આવું કરીએ છીએ આપણે? કારણ કે મારે એક વિસ્થાપિત નિપજ મેળવવી છે. અહીંયા 3 જગ્યાએ વિસ્થાપન થાય છે. તો એક વિસ્થાપિત નિપજ મેળવવા માટે પહેલાં NH2 ને મારે કંટ્રોલ કરવો છે. એને કરવા માટે હું એનિલિનમાંથી શું બનાવી નાખીશ? એસિટેનિલાઇડ બનાવી નાખીશ. ઓકે, શું મુક્ત થઈ ગયું? એસિટિક એસિડ. ઓકે, અને ત્યારબાદ આપણે એસિટિલેશન કરીને સંરક્ષિત કરી અને ત્યારબાદ તેનું બ્રોમિનેશન કરીએ. ત્યારબાદ શું કરીએ છીએ આપણે? તેનું બ્રોમિનેશન, બરાબર, બ્રોમિનેશન કરીએ એટલે શું મળે મને? અહીંયા જુઓ, હવે એસિટેનિલાઇડ છે તેનું બ્રોમિનેશન કરવું છે એટલે Br2 બ્રોમિન જળ, બ્રોમિનેશન. એટલે એસિટેનિલાઇડ બનવાને લીધે, બરોબર, આ જે
એનિલિનમાં જે ઘટના બનતી હતી એના કરતાં ઘટના ઘટી ગઈ, ઇલેક્ટ્રોનનું વિસ્થાનીકૃત થવાનું કેવું થઈ ગયું? ઓછું થઈ ગયું. એટલે હવે પેરા સ્થાનમાંથી હાઇડ્રોજન દૂર થઈ અને ત્યાં બ્રોમિન ઉમેરાશે. હવે ત્યાં શું ઉમેરાશે? બ્રોમિન. એટલે મને પ્રોડક્ટ શું મળી? પેરાબ્રોમો એસિટેનિલાઇડ. એસિટેનિલાઇડ. ઓકે. તો મારે એક વિસ્થાપિત નિપજ મેળવવા માટે સૌથી પહેલાં એનિલિનનું એસિટિક એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરાવો એટલે મને શું મળે છે? એસિટેનિલાઇડ. એનું બ્રોમિનેશન કરો એટલે પેરાબ્રોમો એસિટેનિલાઇડ. હવે પાછું અહીંયા ધ્યાન રાખો, હવે પાછું અહીંથી એસાઇલ સમૂહ દૂર કરવાનો છે. એસાઇલ સમૂહને મારે શું કરવો છે? દૂર. તો એસિડિક અથવા બેઝિક માધ્યમમાં જળ વિભાજન કરો. H+ અથવા OH- ની હાજરીમાં શું કરવામાં આવે? જળ વિભાજન. એસિડિક માધ્યમ હોય અથવા બેઝિક માધ્યમ. જળ વિભાજન એટલે આપણને ખબર છે કે પાણીનો અણુ ઉમેરાય. ઓકે, જળ વિભાજન કરશું આપણે એટલે પાણીનો અણુ ઉમેરાય એટલે શું થશે? અહીંયા જો અહીંથી પાછો બંધ જે હતો એ બંધ શું થશે? અહીંથી તૂટશે, બ્રેક થશે. બરાબર. અને અહીંથી આપણે H+ અને OH-. ઓકે, H+ છે અહીંયા નાઇટ્રોજન સાથે જોડાશે. બરાબર. અને મને શું પ્રાપ્ત થશે પાછું? અહીંયા જો જે હતું એ જ NH2 ને અહીંયા બ્રોમિન. ચલો, વત્તા CH3CO અને OH ઉમેરાઈ જાય એટલે શું થયું? તો કે CH3COOH એસિટિક એસિડ પ્રાપ્ત થાય છે. તો અહીંયા એસાઇલ સમૂહને લાવ્યા શું કામ? અહીંયા એસાઇલ સમૂહ શા માટે દાખલ કર્યો? એક જ વસ્તુ મારે શું મેળવવું હતું? એક વિસ્થાપિત એનિલિનની નિપજ મેળવવી હતી. એટલા માટે મારે એટલું કાર્ય કરવું પડ્યું. કારણ કે જો ડાયરેક્ટ બ્રોમિનેશન કરવું તો ઓર્થોપેરા બધા સ્થાનમાં વિસ્થાપન પ્રક્રિયા થશે. બરાબર. ઓર્થોપેરા બધા સ્થાનની અંદર વિસ્થાપન પ્રક્રિયાઓ થાય એટલે એ મારા માટે મુશ્કેલી સર્જાતી હતી. એટલે મારે એક વિસ્થાપિત નિપજ મેળવવી હોય તો મારે પહેલાં શેમાં ટ્રાન્સફર કરવું પડે? એનિલિનને. તો કે એસિટેનિલાઇડ છે તેની અંદર હું ટ્રાન્સફર કરીશ. અને એસિટેનિલાઇડમાં ટ્રાન્સફર કર્યા બાદ, એસિટેનિલાઇડ છે તેમાં ટ્રાન્સફર કર્યા બાદ ફરી પાછું એનું બ્રોમિનેશન કરો એટલે પેરાબ્રોમો એસિટેનિલાઇડ મળે. અને ત્યારબાદ એની આગળ પ્રક્રિયા કરાવો તમે જળ વિભાજન એટલે તમને પાછું શું મળી જાય છે ભાઈ? તો કે ભાઈ પેરાબ્રોમો એનિલિન પ્રાપ્ત થાય છે. બરાબર. અહીંયા આ ધ્યાન રાખશું. શું નામ અહીંયા થયું? પેરાબ્રોમો એનિલિન. ઓકે. અહીંયા એસિટેનિલાઇડ છે એનું એક બીજું નામ પણ થાય છે. જો અહીંયા નાઇટ્રોજન સાથે ફિનાઇલ જોડાયેલું છે એટલે N-ફિનાઇલ. N-ફિનાઇલ ઘણી બધી વખત પૂછે એટલે ધ્યાન રાખવું. N-ફિનાઇલ ઇથેનેમાઇડ CH3CONH આવી રીતે હોય CH3CONH2 તો ઇથેનેમાઇડ થાય તો કે યસ. અહીંથી હાઇડ્રોજન દૂર થઈને ફિનાઇલ જોડાયેલો હોય તો N-ફિનાઇલ ઇથેનેમાઇડ અહીંયા મને પ્રાપ્ત થાય છે. ઓકે. તો આ જે આપણે ચર્ચા કરી માત્ર ને માત્ર એનિલિનનું શું કર્યું? બ્રોમિનેશન. ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે એનિલિનનું બ્રોમિનેશન. એનિલિનની બ્રોમિનેશન પ્રક્રિયા. બરાબર. તમને જો પરીક્ષાની અંદર એમ પૂછવું હોય કે એનિલિનનું બ્રોમિનેશન સવિસ્તર સમજાવો તો બે લખવું પડે. બ્રોમિન જલ વડે લખવું પડે અને આ પણ લખવું પડે. એટલે વ્યવસ્થિત રીતે ધ્યાન રાખવી અને આપણે તૈયાર કરવાનું છે અને લખવાનું છે. ઓકે. તો આ પ્રક્રિયા આપણા માટે અગત્યની છે અને ગુજરાત બોર્ડ છે તેણે આ પ્રશ્ન પૂછી પણ ચૂક્યા છે. બરાબર. એનિલિનનું બ્રોમિનેશન તમને ડાયરેક્ટ ના પૂછે, તમને એમ કે પરિવર્તન આપો, પરિવર્તન આપો એનિલિન માંથી પેરાબ્રોમો એનિલિન. એનિલિનમાંથી શું કે? પેરાબ્રોમો એનિલિન. એટલે તમને તો સીધું શું થાય કે હાલો ડાયરેક્ટ બ્રોમિનેશન કરી નાખો.
પણ ડાયરેક્ટ બ્રોમિનેશન થશે નહીં. એક વિસ્થાપિત નિપજ માગી છે એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ હાલવું પડે. એનિલિનની પહેલાં કોની સાથે પ્રક્રિયા કરવી પડે? એસિટિક એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા થાય. એટલે એસિટિક એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા થાય એટલે એસાઇલેશન પ્રક્રિયા થઈ તો કે યસ, એસાઇલ સમૂહ દાખલ થયો એટલે એ પ્રાથમિક એમાઇન ગ્રુપ હતી એની સક્રિયતાની અંદર શું કરે છે? ઘટાડો કરે છે. એની અંદર શું કરે છે? ઘટાડો કરે છે. ઓકે, તો આ બાબત છે એ ખાસ અહીંયા ધ્યાનમાં રાખવાની છે. આ હતું આપણું એનિલિનની બ્રોમિનેશન પ્રક્રિયા, બરાબર. અને તેને આપણે વિગતે જોયું. કોઈપણ રીતે આપણને પરિવર્તન પૂછવું હોય તો આપણને આવડવું જોઈએ. તમને એમ કીધું હોય કે એસિટેનિલાઇડ છે તેમાંથી પેરાબ્રોમો એનિલિન, તો પણ તમને આવડવું જોઈએ. ઓકે, એસિટેનિલાઇડ એટલે તરત આપણને યાદ આવે કે એનિલિનમાંથી હાઇડ્રોજન દૂર કરી અને એસાઇલ સમૂહ જ્યારે દાખલ થઈને ત્યારે જે નિપજ મળે તેને આપણે શું કહીએ છીએ? એસિટેનિલાઇડ કહીએ છીએ, અથવા એન-ફિનાઇલ ઇથેનેમાઇડ પણ આપણે તેને કહીએ છીએ. તો આ બાબત છે એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઓકે, અને કઈ કઈ વસ્તુ શું થાય છે ખબર પડવી જોઈએ. જો એસાઇલ સમૂહ દાખલ કરવા માટે એસાઇલેશન કર્યું, એસાઇલ સમૂહ દૂર કરવા માટે એસિડિક અથવા બેઝિક માધ્યમમાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? જળ વિભાજન પ્રક્રિયા કરીએ છીએ. ઓકે, તો અહીંયા એમાઇડનું જળ વિભાજન કરી અને આપણે ઈચ્છિત જે એમાઇન સંયોજન છે તે મેળવવું છે તે મેળવી શકીએ છીએ. તો અહીંયા એસાઇલ સમૂહ આવ્યો શા માટે? તો કે એક જ કામ કરવા, એનિલિનનો જે NH2 ગ્રુપ છે એની સક્રિયતા ઘટાડવાનું કાર્ય કરવા માટે અહીંયા આપણે જોડ્યો. તો આપણું કાર્ય પૂરું થયું એટલે ફરી પાછું એને શું કરી દીધો? મુક્ત કરી દીધો છે. ઓકે, તો આજે આપણે અહીંયા એનિલિનનું બ્રોમિનેશને અટકીએ છીએ.